જે દિવસે મન કર્યું, મારી સાથે વિશ્વાસઘાત કર્યો, એ જ દિવસથી એણે નાણાવટી પરિવારની વહુ હોવાનો હક ગુમાવી દીધો છે. અને રહી વાત મારી પત્નીની, તો જ્યારે એણે મારી સાથે પ્રેમનું ખોટું નાટક કરીને વર્ષાબેન સાથે મારા અનૈતિક સંબંધ છે એવું કંઈ મને ઉશ્કેરીને એને મારવા માટે મજબૂર કર્યો અને મને જેલમાં નાખ્યો, એ જ દિવસથી એ મારી પત્ની તરીકેનો હક ગુમાવી ચૂકી છે. ક્રિશ, મમ્મીજી અને શૌર્યભાઈ જે કહી રહ્યા છે એ ખોટું નથી. અરે એકવાર તું વિચાર તો કર આ વાત પર. એ લોકો કંઈ ખોટું નથી કહી રહ્યા. હવે આ લોકોને શું જવાબ આપો? બોલ ને બેટા, મારી અને શૌર્યની વાત ખોટી હોય તો કે ને. આશ્ચર્ય તો મને એ વાતનું થાય છે કે આણે તને એની કંપનીમાં નોકરી શું આપી અને આફ્રિકા શું મોકલ્યો, તારી સાથે 2-4 મીઠી મીઠી વાતો શું કરી, આપણી સાથે કરેલા બધા જ અત્યાચાર તો ભૂલી ગયો. ક્રિશ, આણે તારી આંખો પર ઉપકારની જે પટ્ટી બાંધી છે ને, એ ખોલીને જો તો તને સમજાશે કે આ એ જ ઘર છે જેમાંથી એણે મને, તને, આખા પરિવારને ધક્કા મારીને ઘરની બહાર કાઢી મૂક્યા હતા. તારી માં એટલે કે હું, ઉર્મિલા નાણાવટી, અને મારા દીકરાઓએ પોતાની મહેનતથી આ સામ્રાજ્ય ઊભું કર્યું છે. અને એણે તારી આ જ માને ધક્કા મારીને ઘરમાંથી બહાર કાઢી મૂકી. ક્રિશ, એણે આપણને રસ્તા પર લાવી દીધા, આપણને ખાવાના ફાફા પડ્યા, તેને રાધાએ કાળી મજૂરી કરીને બધાના પેટ ભર્યા. હા, તું કઈ રીતે ભૂલી શકે ક્રિશ? જો એ સમયે રાધાના મમ્મી પપ્પાએ આપણને આશરો ના આપ્યો હોત, આપણે ક્યાં રહ્યા હોત? હું તમારી બધી વાત સમજુ છું, પણ કોઈ માણસને એની ભૂલ સમજાય અને એ ભૂલને સુધારવા માંગતું હોય તો પછી આપણે એને એક ચાન્સ ના આપવો જોઈએ. હું આટલા સમયથી એની સાથે કામ કરું છું, પણ મને એક દિવસ પણ એવું રિયલાઇઝ નથી થયું કે હું જૂની કિયારા સાથે કામ કરું છું. અને જો એને એની ભૂલનું પ્રાયશ્ચિત ના કરવું હોત તો પછી એ સામે ચાલીને તને પાવર ઓફ એટર્ની શું કામ આપત? પાછી આપી એવું સાબિત કરવા માંગે છે કે એ પોતાની ભૂલનું પ્રાયશ્ચિત કરી રહી છે, પણ એવું નથી ક્રિશ. એને પહેલાથી જ ખબર પડી ગઈ હતી કે કોર્ટમાં કેસ હારી જવાની છે, એટલે એને આ સરેન્ડર કર્યું છે. અને કોઈ સરેન્ડર ત્યારે જ કરે જ્યારે એને અંદાજો આવી જાય કે હારી જવાનો છે, જેથી હાર્યા પછી જે નુકસાન થવાનું છે એનાથી એ બચી શકે. તમને લોકોને ગેરસમજ થાય છે. જો કિયારાએ ધાર્યું હોત ને તો હજી પણ પાવર ઓફ એટર્ની મમ્મીને ના મળી હોત. તારી ભૂલ થાય છે ક્રિશ. મારી પાવર ઓફ એટર્ની તો મને મળવાની જ હતી. અહીં તો તું ભૂલ કરે છે મમ્મી. જો કિયારા પાવર ઓફ એટર્ની લઈને ગુમ થઈ ગઈ હોત ને તો જ્યાં સુધી પાવર ઓફ એટર્ની કે પછી કિયારા કોર્ટ સામે હાજર ના થાય ત્યાં સુધી આ ઘરમાં આવવા માટે આપણે રાહ જોવી પડી હોત. ઓહ ગોડ, આ વિચાર મને કેમ ના આવ્યો? મને લાગ્યું કોઈ ઓપ્શન નથી એટલે મેં સરેન્ડર કર્યું. ઓહ નો, તે બહુ મોટી ભૂલ કરી કિયારા, બહુ મોટી ભૂલ કરી દીધી. એટલે જ કહું છું મમ્મી, જૂની બધી વાતોને ભૂલી જાઓ અને કિયારાને સ્વીકાર કરી લો. અને શૌર્ય પ્લીઝ જૂનું બધું જ ભૂલી જાય અને કિયારાને તારી પત્ની તરીકે સ્વીકાર કરી લે. પત્ની એ શક્ય જ નથી. મમ્મી, મારી તને રિક્વેસ્ટ છે, તું કિયારાને નાણાવટી પરિવારની વહુ તરીકે સ્વીકાર કરી લે પ્લીઝ. ઠીક છે, એને મારી પાસે મોકલ. ઘરમાં શું ચાલી રહ્યું છે ને ખબર નથી પડી રહી. આ ક્રિશે તો મને એવું કીધું હતું કે મારે મારી મીઠડી સાથે
આ બંગલામાં જ રહેવાનું છે, પણ ઉર્મિલા માની જાય ને તો સારું. આ બંગલાના એસો આરામની આદત પડી ગઈ છે. સાલું આ ઉંમરે પેલા ચાલીના કબૂતરખાનામાં જઈને રહેવાનું નહીં ફાવે મને તો. હે ભગવાન, ઉર્મિલાને સદબુદ્ધિ આપજો. એ બધું ભૂલીને મારી કિયારાનો સ્વીકાર કરી લે. જા કિયારા. જીવનમાં એવા કામ ના કરવા જોઈએ જેથી નીચું જોવાનો વારો આવે. હવે મારી સામે જો અને મારી વાત ધ્યાનથી સાંભળ. તું મારા ઘરમાં રહે એ તો શક્ય જ નથી. જે રીતે તે અમારું પોતાનું બધું જ અહીંયા મૂકીને અમને જૂના કપડે ધક્કા મારીને ઘરની બહાર કાઢી મૂક્યા હતા ને, એ જ રીતે હવે તું તારો અને તારી દાદીનો સામાન પેક કર અને 10 જ મિનિટમાં તું મને અહીંયા મારી સામે જોઈએ. સમજી? મમ્મી આ તું શું કરે છે? આ મારું ઘર છે અને અહીંયા મારી જ મરજી ચાલશે. એ તું હજી અહીંયા જ ઊભી છે? ચલ જા અહીંથી. યોર ટાઈમ સ્ટાર્ટ્સ નાઉ. આઉટ. નીકળ. રાધા બેટા, જા જઈને કિયારાની દાદીનો સામાન પેક કર. હા મમ્મીજી. મમ્મી તું મારી Oh my God, કિયારા. Oh God. No, no, no. ક્રિશ, મમ્મી જો કિયારાએ પોતાની જાતને કંઈ કરી લીધું ને તો આપણે બધા નકામાં ફસાઈ જશું. એ કંઈ નહીં કરે. તમને લોકોને શું લાગે છે હું તમને આમને આમ છોડી દઈશ? હું કિયારા છું, કિયારા. હવે હું ચૂપ નહીં બેસું. તમે લોકોએ મને છંછેડી છે. થઈ ગયો તારા સામાન પેક? જોઈ લેજે. હા, તારી એક પણ વસ્તુ અહીંયા રહી ના જવી જોઈએ. મને આ ઘરમાં તારી કોઈ પણ યાદો નથી જોઈતી. અને હા, હું તારા જેવી નિર્લજ પણ નથી કે પહેરેલા કપડાં ઉતારાવ જેમ તે અમારી સાથે કર્યું હતું. ચાલ હવે તારું પત્યું હોય તો નીકળ અહીંથી. ચલ ચાલ. તને એક વાર કહું છું તો સમજાતું નથી. ચાલ નીકળ. સાસુમાં ચાલ નીકળ અહીંથી.
કિયારા બસ ત્યાં જ ઉભો રહે છે. હજે કોઈ વચ્ચે નહીં આવે. ચાલ નીકળ. કિયારા ક્રિશ, જોને સાસુમાં શું કરી રહ્યા છે મારી સાથે. કિયારા 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 તું ઠીક તો છે ને? કિયારા મમ્મી મમ્મી તું આ શું કરે છે? અરે એ હમણાં જ હોસ્પિટલમાંથી આવે છે. તને તને આની જરાય દયા નથી આવતી? અરે આ દયાને લાયક જ નથી. અને તને આના ઉપર દયા આવે છે? આના ઉપર? આ એ જ છોકરી છે જેણે તારી મમ્મીને એના પોતાના જ ઘરમાંથી ધક્કા મારીને ઘરની બહાર કાઢી મૂકી હતી. ત્યારે શું એને મારી ઉપર દયા આવી હતી? બોલ ને, હવે કેમ ચૂપ છે? કેમ બોલતો નથી? બોલ. મમ્મી તું નથી ઈચ્છતી ને કે તારા ઘરમાં તો ઠીક છે, પણ થોડો તો વિચાર કર. આવી હાલતમાં આટલા આકરા તાપમાં આ આની બા સાથે ક્યાં જશે? બસ ક્રિશ, હા કિયારાની ચિંતા કરવામાં તું મમ્મીજીને હર્ટ કરી રહ્યો છે. અને તું એમ કહે છે ને કે આ કિયારા ક્યાં જશે? તો તું એ ભૂલી ગયો જ્યારે આ કિયારાએ મમ્મીજીને અને આપણા આખા પરિવારને બહાર કાઢી મૂક્યા હતા ત્યારે આણે ચિંતા કરી હતી કે આપણે ક્યાં જઈશું. હા તો મમ્મીજી સાથે વિશ્વાસઘાત કરીને એમના જ સામ્રાજ્ય પર હક જમાવીને બેસી ગઈ હતી. પણ આ કિયારા એ ભૂલી ગઈ હતી કે દરેકને એમના કર્મોની સજા તો મળે જ છે. અને આપણી સાથે જે કર્યું છે ને આની સાથે પણ એવું જ થશે. રહેવા દે રાધા, આને સમજાવવાનો કોઈ અર્થ નથી. બહુ થયું હવે. હે તું નીકળ અહીંથી. બસ મમ્મી, તું નથી ઈચ્છતી ને કે આ તારા ઘરમાં રહે તો ઠીક છે. ચાલ કિયારા. ઉભો રે ક્રિશ. હજે જો ત્યાં ઉમરો ઓળંગ્યો તો તું તારી માનું મરેલું મોડું જોઈશ. આ રાધા ફોન કેમ નથી ઉપાડતી? હે ભગવાન, એ ગઈ છે ત્યારથી એની સાથે વાત નથી થઈ. તમે પણ ફોન ટ્રાય કર્યા અને મેં પણ. ખબર નહીં શું થયું હશે. મને લાગે ત્યાં સુધી કિયારાને હવે હોસ્પિટલમાંથી રજા મળી ગઈ હશે, પણ હવે એની પાસે ક્યાંય રહ્યું નથી, તો એ જશે ક્યાં? મને લાગે છે ક્રિશનો ચોક્કસ ઉપયોગ કરશે. ક્રિશનો ઉપયોગ કરશે એટલે? ક્રિશે કિયારા સાથે હોસ્પિટલમાં જઈને બહુ મોટી ભૂલ કરી છે. એનાથી કિયારાનો કોન્ફિડન્સ એકદમ વધી જશે. પણ એનાથી શું ફરક પડશે? હવે કિયારા ક્રિશને બ્લેકમેલ કરશે કે મેં તારી મમ્મીને પાવર ઓફ એટર્ની આપી દીધી, તે છતાં એણે મને માફ નહીં કરી, એટલે મેં આ પગલું લીધું. પણ આટલા સમયથી ઉર્મિલાબેનની સંપત્તિ કિયારા પાસે હતી, તો શું એણે બીજી પ્રોપર્ટી વસાવી નહીં હોય? કિયારામાં એટલી બુદ્ધિ નથી રશ્મિ. હા, પણ એના જેવી નેગેટિવ વિચારસરણી ધરાવતા લોકો સાથે સંપર્કમાં જરૂર છે. એટલે એણે એને માટે અને એની દાદી માટે કંઈક વ્યવસ્થા જરૂર કરી લીધી હશે. એને જે કરવું હોય એ કરે. બસ મારી રાધાના જીવનમાંથી હંમેશા માટે દૂર રહે. જ્યાં સુધી ક્રિશ કિયારાના ટ્રેપમાં છે ને, ત્યાં સુધી રાધાનો કપરો સમય છે. હે ભગવાન, મારી રાધા અને એના સંસારની રક્ષા કરજો. મમ્મીની વાત માનીશ તો કિયારાને ખોટું લાગશે, અને કિયારા સાથે જઈશ તો મમ્મીને. હે ભગવાન, તમે મને કેવી પરિસ્થિતિમાં મૂકી દીધો. હવે ક્રિશની સાચી પરીક્ષા છે. જોઉં છું એ કોનો સાથ આપે છે, મારો કે પછી એની માનો. હે ભગવાન, ક્રિશ મમ્મીજીની વાત માને, ઉમરો ઓળખવાની ભૂલ ના કરે. જો એવું થયું તો મમ્મીજી માટે, મારા માટે અને અમારા પરિવાર માટે મોટા સંકટને આમંત્રણ અપાશે. પ્લીઝ ક્રિશ, તું ક્યાંય જઈશ નહીં. ક્રિશ, આજે જો ત્યાં ઘરનો ઉંબરો ઓળંગ્યો છે તો હું એમ સમજીશ કે તું મારા સંસ્કારો, આ ઘરની પ્રતિષ્ઠા, માન મર્યાદા બધાને ઓળંગીને જઈ રહ્યો છે.
તારા માટે તારી માં, તારી પત્ની અને આપણા પરિવાર કરતા વધારે તારી આ કિયારા મેડમ મહત્વની થઈ ગઈ છે. હર્ષ, તું કંઈક સમજાવ ને ક્રિશને. હું શું કહું? જો એને મમ્મી માટે જરા પણ રિસ્પેક્ટ હશે ને તો એ નહીં જાય. ઓ ગોડ, ભાઈ કોઈ ખોટું ડિસિઝન ના લે તો સારું. હે ભગવાન, આજે મારા પ્રેમની પરીક્ષા છે. મને તમારા પર પૂરો ભરોસો છે. તમે મારા પ્રેમને હારવા નહીં દો. મારો નિર્ણય યોગ્ય છે કે નહીં એ તો ઉપરવાળો જ જાણે. આ ક્રિશ અને કિયારાને ઘરમાં ગયા ને ઘણો સમય થઈ ગયો. મને લાગે છે કે આ ઉર્મિલાએ બધું ભૂલીને મારી કિયારાને માફ કરી દીધી લાગે છે. એનો સ્વીકાર કરી દીધો છે. પણ મને હજી સુધી કોઈ બોલાવા કેમ ના આવ્યું? ક્યાંક મારી મેઠડી ભૂલી તો નથી ગઈ ને કે હું અહીંયા બહાર એની રાહ જોઈ રહી છું? ના ના, ચાલ મને જ જઈને જોવા દે. આ બધા ભેગા થઈને મસ્ત મજાનું કંઈક ખાતા હશે અને હું અહીંયા તડકામાં ઊભી ઊભી રાહ જોઉં છું. ચાલ ચાલ, ઘરમાં જવા દે. આજે મારા સંસ્કારોની જીત થઈ. રાધા, જો તો ખરી. મને ખબર જ હતી પ્રભુ, તમે હંમેશા મારો સાથ આપો છો. આજે સ્વાર્થ હારી ગયો અને મારા પ્રેમની જીત થઈ છે. આઈ એમ સોરી કિયારા, અહીંથી આગળ હું તારી સાથે નહીં આવી શકું. માવડિયો, મને હતું કે તું ઘરનાને છોડીને મારો સાથ આપીશ, પણ આખરે છે તો તું એમનું જ લોહીને. નો નો, જો હમણાં હું ક્રિશ સાથે ઝઘડો કરીશ તો હું એને કાયમ માટે ગુમાવી દઈશ. એના કરતાં પ્રેમથી કામ લઉં, જેથી મારા માટેની સિમ્પથી એના મનમાં કાયમ રહેશે અને તો જ હું એને મારી તરફ આકર્ષિત કરી શકીશ. આઈ એમ રિયલી સોરી કિયારા, મને માફ કરી દે છે. ઇટ્સ ઓકે ક્રિશ, તું શું કામ માફી માંગે છે? યુ ટ્રાઈડ યોર બેસ્ટ એન્ડ આઈ એપ્રિશિએટ દેટ. તે જે મારા માટે કર્યું છે ને, એ આ દુનિયામાં કોઈ વ્યક્તિએ મારા માટે નથી કર્યું. ક્રિશ, તે મને જીવનદાન આપ્યું છે. તારો આ ઉપકાર હું જિંદગીમાં ક્યારેય નહીં ભૂલું. થેન્ક યુ સો મચ. તારું ધ્યાન રાખજે. યુ ટુ ટેક કેર. હવે તમારો ખરખરો પત્યો હોય તો નીકળ અહીંયાથી. મને લાગે છે કે આ એમ નહીં માને. નીલા, આની બાની બેગ લાવ તો. ચાલ નીકળ. મને લાગે છે કે આ એમ નહીં માને. સાસુમાં